હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે જીકે ફૂડ મેનુમાં। આજે આપણે એકદમ નવી અને સરળ રીતે ગુજરાતી સ્ટાઇલથી લીલી ચોળી અને બટાકાનું સૂકું શાક બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે। શાક બનાવવા માટે મેં અહીં 5 કિલો લીલી ચોળી લીધી છે। ચોળી પાકી અને જાડા બીજવાળી નહીં, પણ પાતળી અને કુમળી જે એમનેમ પણ ખાઈ શકાય તેવી લેવાની છે। શાક બનાવતા પહેલાં ચોળીને નળ નીચે બરાબર ધોઈ લેવી અને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે એકસાથે બધી ચોળી પર રબર લગાડી તેને સમારી લેવી। આ રીતે ચોળી સમારશો તો ફટાફટ અને ઝીણી સમારાશે। આમ તો ચોળી અંદરથી ખરાબ જલ્દી નથી નીકળતી, છતાં સમારતી વખતે વચ્ચે વચ્ચે ચોળીને જોઈ લેવી કે ક્યાંક કોઈ ચોળી અંદરથી ખરાબ તો નથી, તો તે કાઢી નાખવી। હવે મેં અહીં 3 મીડિયમ સાઇઝના બટાટા લીધા છે, જેને મેં છાલ ઉતારી નાના ટુકડામાં કાપી લીધા છે। હવે એક કડાઈમાં 3 થી 4 ચમચા તેલ ગરમ કરી તેમાં 1 ચમચી રાઈ નાખવી। રાઈ તતળે એટલે અડધી ચમચી જીરું તેમજ લીલા મરચાં અને કડી પત્તાના પાન તેમજ સુધારેલા બટાટા અને 5 ચમચી હિંગ, 5 ચમચી ગરમ મસાલો નાખી મિક્સ કરી લેવું। હવે સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી 3 થી 4 મિનિટ બટાટાને થોડાક ચડવા દેવા। 3 થી 4 મિનિટ પછી બટાટા થોડાક ચડી જાય એટલે તેમાં સુધારેલી ચોળી નાખી મિક્સ કરી લેવું અને કડાઈની ઉપર થાળી ઢાંકવી અને થાળીમાં થોડું પાણી રેડી શાકને ચડવા દેવું। વચ્ચે વચ્ચે શાકને ચેક કરતા રહેવું અને ફરીથી પાણી ભરેલી થાળી ઢાંકી દેવી। સ્લો ગેસ પર શાકને ચડતા 10 થી 15 મિનિટ લાગશે। ત્યારબાદ શાક ચડી ગયું કે નહીં તે ચેક કરી લેવું। શાક ચડી ગયું હોય તો તેમાં 1/2 કપ અધકચરા સિંગદાણાનો ભૂક્કો, અડધી ચમચી હળદર, 1 ચમચી અથવા તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર તેમજ 1 ચમચી સાકર નાખી મિક્સ કરી લેવું અને 5 થી 7 મિનિટ શાકને મસાલા અને સિંગદાણા સાથે ચડવા દેવું। તમારા ઘરમાં સાકર શાકમાં ન ખવાતી હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે શાકમાં તેલ ઓછું લાગે તો વચ્ચે ખાડો કરી 1 ચમચી તેલ નાખી ગરમ કરી મિક્સ કરી લેવું। તમે આ શાકમાં લસણની પેસ્ટ નાખશો તો તે પણ સ્વાદિષ્ટ લાગે છે। તો જોયું, સરળ છે ને લીલી ચોળી અને બટાકાનું સૂકું શાક બનાવવું। હવે તેમાં ધોઈને સુધારેલી કોથમીર નાખી મિક્સ કરી લેવું। તો તૈયાર છે હેલ્ધી તેમજ સરળ રીતે બનતું સિંગદાણાવાળું સ્વાદિષ્ટ લીલી ચોળી અને બટાકાનું સૂકું શાક, જે એમને એમ તેમજ રોટલી સાથે સ્વાદિષ્ટ લાગે છે। ચોળીમાં રહેલું ફોલેટ અને વિટામિન B9 શરીરને નવા રેડ બ્લડ સેલ્સ બનાવવામાં તેમજ મેન્ટેન કરવામાં મદદરૂપ થાય છે, તેમજ તેમાંનું હાઈ ફાઈબર અને પ્રોટીન કન્ટેન્ટ ડાયજેસ્ટિવ હેલ્થને સુધારી વેટ મેનેજમેન્ટમાં મદદરૂપ થાય છે। તો જરૂરથી બનાવજો આ હેલ્ધી શાક અને કમેન્ટ કરવાનું નહીં ચૂકતા। થેન્ક યુ સો મચ।